સુરતના સલાબતપુરાના ખ્વાજાનગરની ગલીઓમાં આતંક મચાવનારા ચિયા ગેંગના પંડરોનું કઢાયું સર્કસ। સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજાનગરમાં કેટલાક અસામાજિક તત્વોના ટોળાએ હાથમાં તલવાર, ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને ભારે આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોના ટોળાએ ખ્વાજાનગરની ગલીઓમાં હથિયારો સાથે ફરી નિર્દોષ લોકોને માર મારી તેમના વાહનોમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું। જ્યારે આ તત્વોનો આતંક જોઈ સ્થાનિકો લોકો બહુ જ ડરી ગયા હતા અને ભયભીત થઈ ગયા હતા। લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘણા લોકો પોતાના ઘરમાં સંતાઈ ગયા હતા। જ્યારે આ બદમાશો ખુલ્લેઆમ પોલીસ સામે પડકાર ફેંકતા હોય, કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તે રીતે બેફામ બની પોતાની ભાઈગીરી બતાવવા અને સામાન્ય લોકોમાં ડર ફેલાવવા આતંક મચાવી દીધા હતા। જોકે આ તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી તેઓના ટોળા પૈકી બેની ધરપકડ કરી હતી। એટલું જ નહીં, આતંક મચાવનારા બંને તત્વોના પોલીસે જાહેરમાં સર્કસ કાઢી ભાગીની ઠેકાણે લાવી દીધી હતી। સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઉત્પાત અને તોફાન મચાવનારા આરોપીઓ પૈકી આરોપી રોઝાન ઉર્ફે સદામ ઉર્ફે છોટુ ઉસ્માન રહેઠાણ બાખડ મોહલ્લો માન દરવાજા અને સાજિદ ઉર્ફે કાલિયા સજ્જદ શેખ રહેઠાણ ખ્વાજાનગર માન દરવાજાની ગઈકાલે ધરપકડ કરી હતી। આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા આ બંને આરોપીઓના જાહેરમાં સર્કસ કાઢવામાં આવ્યો હતો। એટલું જ નહીં, દાખલારૂપ વાત એ હતી કે આ તત્વો પોતાની ગેંગ સાથે 2 દિવસ પહેલા ખ્વાજાનગરની જે ગલીમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ઉત્પાત મચાવતા હતા, લોકોમાં પોતાનો ડર ફેલાવી રહ્યા હતા, તે ગલીઓમાં પોલીસે આરોપીઓને જાહેરમાં ફેરવ્યા હતા। 2 દિવસ અગાઉ આ તત્વો જે ગલીઓમાં જાહેરમાં લોકોને ગાળો આપી રહ્યા હતા, હથિયારો બતાવી પોતાનો વર્ચસ્વ જમાવી ભાઈગીરી બતાવી રહ્યા હતા, તે ગલીઓમાં નતમસ્તક થઈ ગઈ ઘૂંટણ ટેકી દીધા હતા। કાયદાની કડકાઈ સામે આ તત્વો નિશાન ઠેકાણે આવી ગઈ હતી। પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ બપોરે કોર્ટમાં રજૂ કરી દીધા હતા। વધુમાં જાણવા મળ્યું હતું કે ખ્વાજાનગરમાં આતંક મચાવનારા આ તત્વો કુખ્યાત ચિયા ગેંગના સભ્યો હતા અને 2 દિવસ અગાઉ સાંજના સમયે જ્યારે મુસ્લિમ બિરદરો પવિત્ર રમજાન માસને લઈને ઇફતારીની તૈયારીઓ કરી રહ્યા હતા તે પહેલા જ આ તત્વો હથિયારો લઈને ઘૂસી ગયા હતા, દેખા હતા અને આતંક મચાવતા હતા। બદમાશોના આતંકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે 4 વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। એ બાબતે બંને લોકો વચ્ચે બોલાચાલી થઈ। જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા 4 વ્યક્તિઓ છે, જેમાં એકનું નામ વાજીદ ઉર્ફે ચિયા છે, વાજીદ ઉર્ફે ચિયા મલિક, એકનું નામ છે અય્યાઝ ઉર્ફે બુરુ મલિક, એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા। આ 4 વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો, જેના અનુસંધાને પોલીસે આ 4માંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। 2 વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે। આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાઝ પઢીને, જે રમજાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે તેઓ રોજા માટેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા હતા। આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી।